સૂચકાંકની અંદર એક અગત્ય મહત્વના દાખલાના ભાગરૂપે 5 સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 એ જે 5 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે છે. આ દાખલાની અંદર એકમ દીઠ માહિતી આપેલી હોય છે એટલે તમારે નાના એકમમાં રૂપાંતર કરવાનું હોય છે. એમાં વસ્તુ ABCD 4 આપેલી છે. તેમાં એકમોમાં પહેલા 20 કિલોગ્રામ આપેલું છે, પછી 1 કિલોગ્રામ, લીટર, મીટર અને ડઝન આપેલું છે. આપણને નાના એકમમાં ફેરવવું પડે તો પહેલા જથ્થો છે. સામાન્ય સંજોગોમાં એ જથ્થામાં કોઈ ચેન્જીસ થતો નથી એટલે જથ્થો એટલે Q0 આધાર વર્ષનો 20 8 30 12 અને 10. ત્યારબાદ એનો ભાવ છે. પહેલા એકમનું જે છે પહેલી વસ્તુ એ 20 કિલોના ભાવની આપેલી છે એટલે 20 કિલોનો ભાવ 400 છે. આપણે એને નાના એકમમાં ફેરવ્યું છે 1 કિલોમાં એટલે 1 કિલોનો ભાવ થશે 20. બીજું એકમ છે એ 1 કિલોનું છે એટલે 7.2. ત્રીજું છે 1 લીટરનો જ ભાવ છે એટલે 3.5. ચોથું મીટરનું છે એટલે એ 6 mm રહેશે. ત્યારબાદ 1 ડઝનનો ભાવ આપેલો છે 24. આપણે એક નંગમાં ફેરવીએ તો 1 નંગનો ભાવ થશે 2 રૂપિયા. તે જ રીતે ચાલુ વર્ષમાં જે જથ્થો છે તે એમનેમ રહેશે 22 9 36 20 અને 8 નંગ. એનો ભાવ છે પહેલામાં બદલાશે. એ 20 કિલોનો ભાવ છે એટલે 560 ભાગ્યા 20 કરશો એટલે 28. પછી બાકીનાનો ભાવ એમનો રહેશે 9 5.10 7.2 અને 36 રૂપિયા 1 ડઝનનો ભાવ છે એટલે 1 નંગની કિંમત 3 રૂપિયા. તો આ એકમ દીઠ માહિતી જે આપેલી છે તેનું આપણે રૂપાંતર કર્યું નાના એકમની અંદર. હવે ત્યારબાદ આપણે લાસ્ટ પેયર, પાસે અને પીસર ત્રણેયનો સૂચકાંક શોધવાનો છે એટલે 5 માર્ક્સનો દાખલો છે. પહેલા તો P1 Q0 ની કિંમત જોઈએ. P1 Q0 એટલે 28 ગુણ્યા 20 560. ત્યારબાદ 8 ગુણ્યા 9 એટલે 72. 5.1 ગુણ્યા 30 એટલે 153. પછી 86.40 અને 30. ત્યારબાદ P0 Q0 એટલે 20 ગુણ્યા 20 400. 8 ગુણ્યા 7.2 એટલે 57.60. 30 ગુણ્યા 3.5 ગણીએ એટલે 105. 12 ગુણ્યા 6 ગણીએ એટલે 72. 10 ગુણ્યા 2 ગણીશું એટલે 20. ત્યારબાદ P1 Q1 એટલે 28 ગુણ્યા 22 616. 9 ગુણ્યા 9 81. 5.10 ગુણ્યા 153 એટલે 183.60. 144. 20 ગુણ્યા 7.2 એટલે અને 8 ગુણ્યા 3 એટલે 24. P0 Q1 440 64.80 126 120 અને 8 દુ 16. ટોટલ કરીએ છે તો P1 Q0 નું ટોટલ 901.40. P0 Q0 નું ટોટલ છે તે 654.60. P1 Q1 નું ટોટલ છે 1048.60. P0 Q1 નું ટોટલ 766.80. ત્યારબાદ આપણે લાસ્ટ પેયર નું સૂત્ર
IL બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 પાસેનું સિગ્મા P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100 સૂત્રમાં કિંમત મૂકીએ તો લાસ્ટ પેયરમાં P1 Q0 એટલે 901.40 P0 Q0 એટલે 654.60 ગુણ્યા 100 એટલે 137.70 તે જ રીતે પાસેનું P1 Q1 એટલે 1048.60 છેદમાં 766.80 ગુણ્યા 100 તેની કિંમત 136.8 આ બંનેને આધારે તમારે ફિશરનો સૂચકાંક IF બરાબર √IP ગુણ્યા IL એટલે વર્ગમૂળમાં 137.70 ગુણ્યા 136.80 એટલે આપણી કિંમત આવશે 137.70 ગુણ્યા 136.80 અંડર રૂટ એટલે 137.25 આ તમારો ફિશરનો સૂચકાંક તો દાખલાની વિશિષ્ટતા એ હતી કે આમાં એકમો અલગ અલગ હતા તો આપણે એના નાના એકમમાં ફેરવ્યા અને એકમમાં ફેરવ્યા બાદ લાસ્ટ પેયર પાસે ફિશરનો સૂચકાંક છે એટલે તમે ત્રણમાં ફેરવ્યા તો આ દાખલો 5 માર્કની દ્રષ્ટિએ બોર્ડમાં ખૂબ જ અગત્યનો છે